હારીજ પોલીસ મથકે પોલીસકર્મીએ માહિતી માંગનાર વિકલાંગ પત્રકાર ઉપર હુમલો કર્યો। હારીજ નગરમાં દેશી વિદેશી દારૂ જુગારની હાટડીઓ જાહેર રસ્તાઓ ઉપર ધાર્મિક સ્થળો પાસે પોલીસની મીઠી નજર હેઠળ ધમધમી રહી છે। અવારનવાર જાહેર રસ્તાઓ, મેન બજાર સહિત ધાર્મિક સ્થળો પાસે દારૂડિયા બેફામ બની તમાશો કરતા જોવા મળી રહ્યા છે। તેમજ દારૂડિયાએ અસામાજિક તત્વો બેફામ બની નાના મોટા ધંધા રોજગાર ચલાવતા વેપારીઓને કનડગત કરી મારવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે ગત ગુરુવારે દારૂના અડ્ડા ઉપર બે ઇસમો મારામારી કરતા અફડાતફડી મચી જવા પામી હતી, જેમાં એક દારૂડિયાએ બીજા દારૂડિયાને મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે પોલીસ મથકે ઘટના દબાઈ દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે ગત રોજ હારીજ મેન બજાર ખાતે નાગરિક બેંકની બાજુમાં આવેલ નાસ્તાની લારી ચલાવતા ઇસમને બેફામ બનેલ અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં માર મારી તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે તે બાબતે હારીજના જાગૃત પત્રકાર વિનોદ ઠાકર હારીજ પોલીસ મથક ખાતે ગત રોજ મારામારીની બનેલી ઘટના બાબતે પૂછપરછ કરવા ગયા હતા। તે દરમિયાન હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસકર્મી લાલાભાઈ ચહેરાભાઈ ઉશ્કેરાઈ જઈ અહીં કેમ આવ્યો છે, તને ના પાડેલી છે પોલીસ મથકે નહીં આવવાનું તેમ કહી પગે આંખે વિકલાંગ પત્રકાર વિનોદ ઠાકોરને હાથ પગ મોઢાના ગુપ્ત ભાગે ગળદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। જે ઇજાગ્રસ્ત વિનોદ ઠાકોરને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો।